માર્ગ મકાન વિભાગે મંજૂર કરી દીધી છે। એટલે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમણે ગુજરાતની આઝાદી પછી પહેલામાં પહેલી એમ્સ ગુજરાતને જો મળી હોય તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી મળી છે। એ એમ્સનું શિલાન્યાસ ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એવું આરોગ્ય મંત્રી તરીકે પણ હું તેઓશ્રીને આમંત્રણ આપું છું। એટલે એમ્સની પણ શુભ શરૂઆત ટૂંક સમયમાં બાંધકામની આપણે કરીશું। તો ત્યાં પણ મેડિકલ કોલેજ પણ થવાની છે, અદ્યતન સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી વાળી હોસ્પિટલ પણ થવાની છે અને રિસર્ચ સેન્ટર પણ થવાનું છે। એટલે ગુજરાતમાં જે આઝાદી પછી જેને અગાઉની સરકારોએ આપણને બાકાત રાખ્યા હતા એ એમ્સ માનનીય નરેન્દ્રભાઈએ જે આપી છે એ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ટૂંક સમયમાં આપણે ખાતમુહૂર્ત કરીએ એવી તમામ પ્રકારની જોગવાઈ મુખ્યમંત્રીશ્રીના ખૂબ માર્ગદર્શનથી રાજકોટમાં આપણે કરી શક્યા છીએ અને ટૂંક સમયમાં એમ્સનું પણ કામ ચાલુ થશે। મોરબી મેડિકલ કોલેજ તો આ વર્ષથી જ કાર્યરત થઈ જશે। એટલે બધી જ રીતનો આરોગ્ય ક્ષેત્રે આપણને ખૂબ મોટો ફાયદો ભારત સરકાર દ્વારા પણ થયો છે। એ બદલ હું ભારત સરકારનો